તીર્થ બને, ઘર આપણું દેવતાઓનું સ્થાન બને સત્સંગ કરવાથી. હવે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે નારદ, તેનો જન્મ લેવો ધન્ય છે જે ભગવાન મહાદેવનું ભજન કરે છે. તે જન્મ ભાજ ખલો જીવલોકે, જે લોકમાં આપણે રહીએ એ લોકનું નામ છે જીવલોક. અને જીવલોકનો કોઈ ભગવાન હોય તો ભગવાન શિવ છે. બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે, શિવજી કૈલાસમાં રહે, કૈલાસ મૃત્યુલોકમાં આવેલો છે. આપણે સૌએ કૈલાસની યાત્રા કરી છે. આપણા લોકમાં રહેનારો કોઈ ભગવાન હોય તો શંકરમ, લોક શંકરમ. આપણા સૌની નજીક રહેનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે. અને મહાદેવ જેવા કોઈ સરળ પણ નથી, એટલા શિવજી સરળ છે. થોડી ભક્તિ કરો, જલ્દી પ્રસન્ન થનારા દેવ, ઉદારતાથી ભરેલા ભરપૂર દેવ, એવા ભગવાન મહાદેવ છે. તેથી ભગવાન વ્યાસજી કહે છે કે, અને સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે, ને વિષ્ણુ નારદને કહે છે, હે નારદ, તે જન્મ ભાજ ખલો જીવલોકે, જીવલોકમાં ખરેખર એ જ ધન્ય છે, એનો જન્મ લેવો ધન્ય છે. કોનો? વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ, જે વિશ્વનાથનું ધ્યાન કરે છે, મહાદેવને જે યાદ કરે છે, તેનો આ ધરતી પર જન્મ લેવો સફળ છે. જેની વાણી ભગવાન મહાદેવના ગુણગાન કરે છે, જેની વાણી ભગવાન શિવની સ્તુતિ કરે છે, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, સફલમ જીવિતમ, જન્મારો તેનો સફળ છે. આવું ભગવાન વિષ્ણુજી નારદને કહે છે. વાણી ગુણાન સ્તુતિ કથા શૃણોતિ, શ્રોત્રમ દ્વયં તે ભવમુતરંતિ, શ્રોત્રમ દ્વયં તે ભવમુતરંતિ. એ માણસ ભવ પાર થઈ જશે. જે કથાનું શ્રવણ કરે છે એ માણસને કોઈ પ્રયાસ નહીં કરવો પડે, વગર પ્રયાસે એ માણસ ભવ પાર થશે. વિશ્વનાથનું જે ધ્યાન કરે, મને ગૌરવ થાય છે. એક જ આપણી પાસે દેવ એવા છે જેને વિશ્વનાથ કહી શકીએ આપણે. અન્ય કોઈ દેવતાઓને વિશ્વનાથ ન કહે. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ અંતક, વિશ્વ રક્ષક. વિશ્વનાથ છે, જગતનો ઈશ્વર છે, નાથનો નાથ છે, મહાદેવ છે, જગતનો રચયિતા છે. આ જગતનું સર્જન કોને કહ્યું? ભગવાન શિવજી. જેનો જન્મ થયો તે જગતના સર્જન કરતા નથી, જે અજન્મા છે જગતનું સર્જન કરતા છે. જે સદામ ગયા, મૃત્યુ પામ્યા, તે જગતના સર્જક નથી. જેનું મૃત્યુ થયું નથી એ જગતના સર્જક છે. એક સંપ્રદાયના મહાત્મા કહેતા હતા કે આપણા ભગવાને જગતનું સર્જન કર્યું. ભગવાન આપણા તમારા હોય જ નહીં, ભગવાન સૌના હોય. જગતનું સર્જન કરનારા શિવ છે, જગતને સંભાળનારા શિવ છે. તેથી શિવજીને વિશ્વનાથ કહે છે, વિશ્વ વિધાતા છે. ક્યારે વિચાર કર્યો કે આપણા લેખ વિધાતા એ લખ્યા, તો વિધાતાના લેખ કોને લખ્યા? આપણા લેખ વિધાતા એ લખ્યા, તો વિધાતાના લેખ લખવાળું કોઈ તો જોઈએ ને ભાઈ. કોણ? મહાદેવ છે. અને થોડીક વાર, અને વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. આપણે સૌ બોલીએ કે વિધાતે જે લખ્યું હોય વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. પણ એટલું યાદ રાખજો, વિધાતાએ ગમે તેટલું લખ્યું હોય તો મહાદેવની ભક્તિ કરે, મહાદેવની સાધના કરે, વિધિના લેખને બદલવાનું સામર્થ્ય ભગવાન મહાદેવમાં છે. અને વિધાતા મહાદેવને પૂછ્યા વગર લખી ન શકે. મહાદેવને આજ્ઞા લેવી પડે કે આને હું લખું. બ્રહ્માજી તો કહ્યું હતું પાર્વતીને, પાર્વતી રાવરો બાવરો ના ભવાની, તારો પતિ પાગલ છે. જેના ભાગમાં એક પણ સુખની રેખા લખી ન હોય અને તમારા પતિની થોડી સાધના કરે, તેના ભાગમાં સ્વર્ગના સુખો લખી નાખે. નવા નવા સ્વર્ગો બનાવીને આવ્યો નક પાણી, નાકે દમ આવી ગયો, મને નાકે પાણી આવી ગયો છે, તો હવે મારે આ કામ જ નથી કરવું. એવા ભગવાન મહાદેવ છે. વિધાતાના લેખને કોઈને બદલી શકે, પણ મહાદેવનું ભજન કરે છે તેના વિધાતાના લેખ બદલી શકે છે. શિવજી એવા દેવ છે. ઘણી વાર આપણે બોલીએ, કોઈ સારું પ્રવચન કરતા હોય તો આપણે શું કહીએ કે એની જીહવા પર માતા સરસ્વતી છે. કોઈ સારું ગાતા હોય તો શું કહીએ? તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. હવે તો એવું લોકો ઓછું બોલાવે, તેમ કે એના ગળામાં કોયલે માળો બાંધ્યો. ગળામાં માળો બાંધે
એકદમ માતા સરસ્વતીનું નામ લ્યો ને, તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સારું ગાતો હોય તો કંઈક તેના કંઠમાં માતા સરસ્વતી બિરાજે. કોઈ સારું પ્રવચન કરતો હોય તો કંઈક તેને જીવા પર માતા સરસ્વતી છે. તો સરસ્વતીના કંઠમાં કોણ? માતા સરસ્વતીની જીવા પર કોણ? એ વિશ્વનાથ, એ મહાદેવ છે. અને દુઃખ વ્યક્ત કરતા કહું છું, અનેક એવા માણસો છે તે શિવ ભક્તિથી વંચિત રહ્યા છે. હજી પણ એવા જીવે છે કે મહાદેવની ભક્તિ કરતા એ લોકો ભાગે છે. હું ચોક્કસપણે નામ નહીં આપું, પણ અમારા મુંબઈના કે જજમાન હતા, વૈષ્ણવ હતા, પ્યોર વૈષ્ણવ, જય શ્રી કૃષ્ણ, હવેલી પંથી માણસ. હવે વૃંદાવનમાં તેને મહાદેવની કથા કરવાની. એક ચોક્કસ સંપ્રદાયના મંદિરે ગયા, હોલ ગમ્યો, રૂમ ગમ્યો, બધું ગમ્યું, તેને બુકિંગ કરાવ્યું. તો પેલું બુકિંગ કરવા માટે બાનું આપવું પડે કે ભાઈ અમે આ સમય ત્યાં સમયે કથા કરવા માટે આવશું, એટલી રૂમ ને આ હોલ અમને જોઈએ છે. તો પેલો લખતો હતો ચોપડાને, આ યુગની અંદર, હમણાં જ 2 વર્ષ પહેલાંની જ વાત છે. તો બધું લખ્યું ને પછી એને સ્વાભાવિક પૂછ્યું કે કથા રામકથા છે કે શ્રીમદ ભાગવત કથા છે? તો પહેલાં મારા જજમાન વૈષ્ણવ હતા, મુંબઈના વાણિયા હતા, એ કે મહાદેવની કથા છે. તો કે તો અમારા આશ્રમમાં નહીં થાય. હજી પણ આવા જીવે છે. એ સંપ્રદાયનું નામ તમને હું આપી શકું છું, પણ મારે અહીંથી કોઈનું નામ ન આપે, આપણે એવું કાંઈ કરવું નથી. હજી પણ આ કલયુગની અંદર માણસની જડતા, એટલી કથા કીર્તન, એટલી સમરસતા, એટલા બધા એક થઈને આપણે બધા જો ભેગા નહીં રહીએ ને તો આપણે ફરીવાર પાછા માર ખાશું અને ફરીવાર લૂંટાશું. બધી સમરસતા જરૂરી છે, બધા એક થવાની જરૂર છે. વિધિના લેખને બદલનારો મહાદેવ છે, જગત વિધાતા છે, વિશ્વ વિધાતા છે. 2 પંક્તિ સંભળાવું, અમારી સુંદર રચના છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો કલ્યાણ કરો મહાદેવ. બોલીએ સાથ મેં. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવેથી કીર્તના શિવલોકમ વ્રજન નર. કાંઈ નથી કરવાનું. મહાદેવ 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 મહાદેવ. હલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જમતા ઘરમાં વનમાં શમશાનમાં નિરંતર નિરંતર હે મહાદેવ, હે મહાદેવ. વિશ્વના ઈશ્વર શિવ મહાદેવ, વિશ્વના ઈશ્વર શિવ મહાદેવ, દયા કરો શિવ હે આદિદેવ, દયા કરો શિવ હે આદિદેવ, ધર્મ ધુરંધર જગત ઉધાર, ધર્મ ધુરંધર જગત ઉધાર, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ.
बाबा को याद करे, जीवन में फरियाद नहीं रहेगी। ताली महादेव ने वहाली, ताली थी आरोग्य मळे, प्रसन्नता मळे, साथे तालमा। शाबाश शाबाश। हे महादेव, हे महादेव। बिल्वा पत्र चढ़े चढ़े जल की धारा, बिल्वा पत्र चढ़े चढ़े जल की त्रिगुणं त्रिगुणाकारं त्रिनेत्रं सहस्रायुधं त्रिजनोपामापहारं। एक बिल्वपत्र शिवार्पणं। महादेव महादेव त्रिगुणं त्रिगुणा हे महादेव, हे महादेव, हे महादेव। त्रिनेत्रं चन्द्रयायुधं त्रिजन्म पापसंहारम् एकं बिल्वं शिशारणम्। महादेव महादेव। एक बिल्वपत्र महादेव को अर्पण करने मात्र, अखंड बिल्वपत्र। भगवान नंदीकेश्वर ने पूजन किया महादेव का, अखंड बिल्वपत्र। ये महादेव, ये महादेव। ये बिल्वाष्टक, बिल्वाष्टक। शालिग्राम शिलामेकं विप्राणां जातु शालिग्राम शिलामेकं विप्रां जातु अर्पयत। सोमयज्ञ महापूज्यं बिल्वं शिवार्पणम्। बिल्वाष्टकमिदं पुण्यं જે કોઈ બિલ્વાષ્ટકનો પાઠ કરે છે, જે કોઈ બિલ્વાષ્ટક ગાય છે, એને મહાદેવનું સાનિધ્ય મળે છે. આને કહેવાય મહાત્મય. કેટલી સરસ વાત છે. ક્યારેક બિલ્વાષ્ટકનો પાઠ કરવો. बिल्वाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ सर्वपापविनिर्मुक्तः शिवलोकं वाप्नुयात्। शिवलोकं એક બિલ્વપત્ર. बिल्वपत्र चढ़े चढ़े जल की धारा, बिल्वपत्र चढ़े चढ़े जल की धारा। પુષ્પ ચડે शिवने गंगा की धारा, पुष्प चढ़े शिवने गंगा की धारा। हे मृत्युंजय हे त्रिलोचन, हे मृत्युंजय हे त्रिलोचन, कल्याण करो महादेव, कल्याण करो विश्वविधाता हे जगदाता, विश्वविधाता हे जगदाता, कल्याण करो महादेव, कल्याण करो महादेव। હે મહાદેવ, હે મહાદેવ. ચિત્ત ભ્રમિત નહીં હો ગયા. સુરતમાં જઈને ગયા વર્ષે ભવ્યાથી ભવ્ય કથાનું આયોજન કર્યું હતું. ધીરુભાઈ ઠક્કર, સુરત. એમથમ સર્કલની રાત્રિની કથા હતી. મેં ઘણું મને અમારા ધીરુભાઈને કે દિવસમાં કથા કરો. ધીરુભાઈ તમે માન્યા નથી, હવે તમારે ફરીવાર કથા કરવી પડશે. કારણ કે દિવસે એક લહેર અલગ હોય છે. કારણ કે દિવસે દિવસ એટલે કરવાની છો ફરીવાર કથા તમારે. બસ પાકું. ધીરુભાઈને ખૂબ તાળીઓ વડે આશીર્વાદ આપો. અમારે અહીં બેઠા છે. રાત્રિની કથા કરી હતી. મેં સમજાવ્યા, મેં દિવસે કરો મજા આવે. હવે 8 થી 11નો સમય રહી ગયો. 8 વાગે હવે ઓલા બધા વિષ્ણુ ઘરે આવતો હોય. લક્ષ્મીએ કથા સાંભળવા ઓલું વિષ્ણુને હાચવવા, પતિદેવને હાચવવા કે પછી કથામાં આવું.
અને અમારા કથાની અંદર 65-35 હોય. 65% બહેનો હોય ને 35% ભાઈઓ હોય ને, એટલે ભાઈઓની સંખ્યા એટલી બધી ન હોય બહેનો જેટલી. પણ ધીરુભાઈ, ખૂબ હૃદયથી આપનો આદર, આપનું સ્વાગત છે. ખૂબ સેવાભાવી છે. અને ગૌરવની વાત તો એ છે કે મારા ગામ મારા કુંડલાના છે, મારા સાવરકુંડલાના છે, એટલે મારા માટે ગૌરવની વાત છે. પારકા માણસો તો આપણને સન્માન આદર થકી જોવે, પણ હવે આપણા જ ગામના આપણને આદર આપે, માન સન્માન આપે, આપણા માટે ગૌરવની વાત છે ને. આમ મારું ગામ મોટા ઝીંઝુડા. મોટા ઝીંઝુડાથી હું 1 કિલોમીટર જંગલમાં રહું છું, જ્યાં અમે 1 લાખ બિલવૃક્ષનું જંગલ બનાવ્યું છે. ભારતમાં જ નહીં, કોઈ દેશની અંદર એટલા મોટા બિલવૃક્ષ નથી. આખો પહાડ છે, પહાડને અમે લેવલ ન કર્યો, પહાડના સ્ટેપ બનાવ્યા. પહાડને સ્ટેપ બનાવીને વૃક્ષો વાવ્યા. કારણ કે જે પ્રકૃતિ છે તેને છેડછાડ ન કરાય, તેને વિખાય નહીં. અને પથરિયાળ જમીનમાં જ્યારે મેં જમીન લીધી, જે પૈસા જ ન હોય આપણે બાવાજી પાસે શું હોય, એટલે સસ્તી જમીન મેં પથરિયાળ જમીન લીધી. ટાંચોડું જેને કે ટાંચોડું. તમારા બધા પટેલ જેવા આજુબાજુ રહેને કે બાપા આમાં ડાભોળું નથી થતું. ડાભોળું સમજો ને, આમાં ડાભોળું નથી થતું, તમે કેવી રીતે વૃક્ષો વાવશો? મેં કીધું ભલે ડાભોળું નથી થતું, ઘાસ નથી થતું, પથરિયાળ ટાંચોડું છે, હું સમજું છું. કારણ કે મોંઘી સારી જમીન લેવા જાય, મોંઘી પડે, આપણને પાસે પૈસા ન હોય. પણ ડેમમાંથી માટી ખેંચીને પૂરી, અને આજે બિલવૃક્ષનું જંગલ ત્યાં ઊભું છે. આ ટાચોડાની અંદર આ બધા વૃક્ષો. તો એ વાવાઝોડું હમણાં મોટું આવ્યું, એમાં 2 વર્ષ પહેલાં, ત્યારે બધા ઘણા વૃક્ષો મારા ધરાશય થયા. ઘણા વૃક્ષો, મોટા મોટા તોતિંગ વૃક્ષો હતા, બધા પડી ગયા. આ મોટા ઝીંઝુડા, અને મોટા ઝીંઝુડાનો પણ મારા માટે ખૂબ આશીર્વાદ છે. અને મારું ગામ મારા માટે ગૌરવ કરે, એ મોટું ગૌરવ છે. આપણે જન્મભૂમિ, આપણા ગામના જ માણસો આપણો આદર કરે, એ આપણા જીવનની થોડીક સફળતા કહેવાય. तो आइए भाव से आदर के साथ सूर्य नर मुनि जन वंदन करता, सूर्य नर मुनि जन वंदन करता, जय जय हे महादेव, जय जय हे महादेव, जय गिरिनाथ, जय बाणेश्वर, जय गिरिनाथ, जय बाणेश्वर. भगवान महादेवનું નામ છે ગિરિનાથ. મુનિ સન વિદા માગી ત્રિપુરા, ગિરિનાથ કछु દિન તાહાર. રામચરિત માનસ. मुनि सन विदा मागी. જ્યારે ગુંબજ ઋષિના આશ્રમમાં જ્યારે ભગવાન મહાદેવજી અને સતી કથા સાંભળવા ગયા, કछु દિન તાહા રહે ગિરિનાથા. થોડા દિવસો માટે ભગવાન શિવજી ત્યાં રોકાણ કર્યું, સાધુના આશ્રમમાં સત્સંગ કરવા માટે, ભગવત વાતોનું શ્રવણ કરવા માટે. ગિરિનાથ મહાદેવનું નામ છે. મારી તો સરનેમ ગિરી છે, અટક. રામચરિત માનસ. કछु मुनि सन विदा मागी त्रिपुरारी, चले भवन संग दक्ष कुमारी. થોડા દિવસો માટે મહાત્મા સાથે રોકાણ કર્યું. કछु દિન તાહા રહે ગિરિનાથ. कछु दिन तहार हे गिरिनाथा. મહાદેવનું નામ છે ગિરિનાથ. हो कहत सुनत रघुपति પતિ ગુણ ગાથા, કહત સુનત. रघुपति गुण. અને પછી નામાસણ ભાડનાથ. હું જ્યાં રહું છું ત્યાં મારા મહાદેવનું નામ છે ભાડનાથ મહાદેવ. આમ ભાડેશ્વર મહાદેવ, પણ અમે બધા ગામના લોકો ભાડનાથ કહીએ. અને ગુજરાતનું સોમનાથ પછીનું શિવાલય છે. સોમનાથમાં 57 સ્તંભ છે, આપણે 108 સ્તંભ છે. આપણું સોમનાથ મહાદેવનું શિવાલય છે પ્રસાદ કૈલાસ મેરુ શિખર શિવાલય, એ શિવાલયનું નામ છે. પણ આપણે જે શિવાલય નિર્માણ કરીએ છીએ પ્રસાદ મેરુ શિખર શિવાલય, એના કરતાં થોડીક હાઈટ નીચે રાખે, કારણ કે જ્યોતિર્લિંગની બરાબરી ન કરે. પણ ગુજરાતનું મોટામાં મોટું શિવાલય, જ્યાં મોટા ઝીંઝુડા રહું છું જંગલમાં, ત્યાં અમે આ શિવાલય નિર્માણ કર્યું. 10 વર્ષથી કામ ચાલે છે. અને આ શિવાલયમાં મારા શ્રોતાઓનું યોગદાન છે.
મારા શ્રોતા કોઈ 1000 રૂપિયા આપ્યા, કોઈ 5000 રૂપિયા આપ્યા, કોઈ 10,000 રૂપિયા આપ્યા. હું જ્યારે શિવાલય જોવા જાઉં ત્યારે મારા શ્રોતાઓની તાલીનો અવાજ આ શિવાલયમાં ગુંજતો દેખાય. અને આ વર્ષે મેં શિવાલયનું કાર્ય પૂર્ણ કરશું. 10 વર્ષથી શરૂ છે, આખું પથ્થરનું છે. આ 2024ના અંતમાં આ શિવાલયનું કાર્ય પૂર્ણ કરવું છે. ઘણું ખરું થઈ ગયું છે. એટલે આમાં મેં લખ્યું છે જય ગિરિનાથા જય ભાડેશ્વર. અમે લખ્યું છે, અમારી સૌની રચના છે, સુંદર અમે કમ્પોઝ કર્યું છે. જય ગિરિનાથ જય ભાડેશ્વર, જય ગિરિનાથ જય ભાડેશ્વર, કલ્યાણ કરો કલ્યાણ કરો મહાદેવ. આજે સવારમાં કેવું થયું, એક ફોન આવ્યો, પાકિસ્તાનથી ફોન કોણ ઉપાડે? પણ ત્યાં એક અમારે ડૉક્ટર સોનિતાબેન, બહુ મોટા ડૉક્ટર, ગોલ્ડ મેડાલિસ્ટ છે. મેં ઓલી કથામાં કહ્યું હતું કે મારે ભગવાનની પીઠ છે એ સોનાની બનાવી છે. સોમનાથનું મંદિર તો કોઈ સુવર્ણનું નિર્માણ થવાનું છે, પણ આપણે એ નથી કરવું. પણ આપણે ભગવાનની પીઠ છે એ સોનાની બનાવી છે. આવાનો એનો ફોન આવ્યો. આજે ભગવાન કેવી કૃપા કરે. એ ડૉક્ટર સુનિતાબેન કે બાપુ સોનાની પીઠમાં જેટલું સોનું જોયું એટલું મારી એકલા તરફ. ક્યાં પાકિસ્તાન, ક્યાં આપણું હે ભારત. ભગવાન મહાદેવના ભક્તો દુનિયામાં ફેલાયેલા હોય છે. વિશ્વ વિધાતા, વિશ્વ રચયિતા, વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા. અને પાકિસ્તાનમાં સોનાનો ભાવ હું જ તમને ખબર, પાકિસ્તાનમાં સોનાનો ભાવ 5.5 લાખ રૂપિયા છે. આ પાકિસ્તાન 5.5 લાખ રૂપિયા ભાવ છે. બોલો, આપણે તો ઘણું સારું છે. આ મારા ડૉક્ટર સુનિતાબેન છે, પાકિસ્તાન રહે છે, મોટા ડૉક્ટર છે, મોટી હોસ્પિટલ છે, અને મહાદેવના પરમ ભક્ત છે. આખા દુનિયામાં ફેલાયેલા હોય છે, મહાદેવના ભક્ત છે. પણ ભારત આવી નથી શકતા, કારણ કે ભારત આવવાની કોઈને પરમિશન નથી, કોઈને વિઝા નથી મળતા, સંબંધો હમણાં ઠીક નથી, એટલે અહીંથી કોઈ જઈ ન શકે પાકિસ્તાન. મારે ઈંગળા જ જવું છે, પણ વિઝા નથી મળતા. ઈંગળા જઈએ જવું છે ને, હમણાં ખુલ્લું પડશે ને બધું, પછી આપણે જવું. આપણે હારે જાવ બાપુ, ખૂબ તાલી વડે અમારા બાપુને બતાવ્યું. કુળદેવી છે અમારા ઈંગળાજ, ઈંગળાજમાં હતા. થોડું કઠિન છે પણ પહોંચી જઈશું આપણે. જાવું આપણે જ્યારે આ દેશના સંબંધો થોડાક સારા થાય પછી. આઈએ ભાવ છે આદર કે સાથ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો ભગવાન શ્રી હરિ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપે છે. અને શિવ મહાપડા ગ્રંથમાં જોઈએ ને આપણે તો વધારેમાં વધારે સૌને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા હોય તો વિષ્ણુ ભગવાન છે. એકવાર બ્રહ્માજીએ બધા જ દેવતાઓને બોલાવ્યા બ્રહ્મલોકમાં. દેવતાઓ બધા બ્રહ્માને કહેવાથી બ્રહ્મલોકમાં આવે છે. બ્રહ્માજીને ચિંતાતુર જોયા, એટલે દેવતાઓએ કહ્યું કે બ્રહ્માજી તમારા ચહેરા પર ચિંતા દેખાય છે, આપ અમારા પિતા છો, લોક પિતામાં બ્રહ્મા. કઈ વાતની તમે ચિંતા કરો, તમને શું થયું? અમે સૌ તમને કઈ રીતે સહયોગી મદદરૂપ થઈએ, કહો ને. ત્યારે બ્રહ્મા કહે છે કે મને મારી કોઈ ચિંતા નથી, મને તમારી ચિંતા થવું નહીં. અમારી કઈ રીતે ચિંતા? તો કે તમે ક્યારેય એવો વિચાર કર્યો, આટલો તો વૈભવ મળ્યો, એટલું બધું સુખ સમૃદ્ધિ મળી છે, એ રોજ તમારી પાસે રહે એના માટે કાંઈ તમે વિચાર્યું? તો કે નહીં. આવતા સમયે કોઈ મોટા મોટા દુઃખો આવી પડે તો દુઃખોનું નિવારણ કેવી રીતે કરવું એના માટે કંઈ તમે વિચાર્યું? તો કે નહીં. બસ મળ્યું છે ને મજા કરીએ છીએ, બધા લહેર કરીએ છીએ, હરીએ છીએ, પરીએ છીએ ને ખાઈએ છીએ ને પીએ છીએ, અને જેટલું ખાઈએ એટલું હારવાર પાછા એટલા ટીકડા અમે ખાઈએ છીએ. એટલે કોઈ વિચાર નથી કર્યો અમે લોકોએ, નથી એવો વિચાર કર્યો કે આવતા સમયમાં મારું શું થાય, જેમ આપણે નથી વિચારતા. બ્રહ્મા કહે છે મને મોટી ચિંતા તમારા હવની છે. તો પિતામાં આપ કહો અમારે શું કરવું જોઈએ?
અમને જે અત્યારે વૈભવ સુખ સાહેબી સમૃદ્ધિ મળે છે, સ્વર્ગના સુખો અમે ભોગવી રહ્યા છીએ. રોજ માટે સ્વર્ગના સુખો અમારી પાસે રહે એના માટે અમારે શું કરવું જોઈએ? અને આવતા સમયમાં કોઈ એવા મોટા મોટા દુઃખો આવી પડે તો દુઃખોનું નિવારણ કેવી રીતે અમે કરી શકીએ એના માટે તમે માર્ગદર્શન આપો. ત્યારે બ્રહ્માએ કહ્યું કે હું તમને જો કહીશ ને તો તમે બરોબર સમજી નહીં શકો, કારણ કે હું તમારો બાપ છું, પિતા છું. કારણ કે હું તમારો બાપ છું, પિતા છું. એટલે જો આપણે સૌ વિષ્ણુ ભગવાન પાસે જઈએ અને વિષ્ણુ ભગવાન જો આપણને સારી રીતે સમજાવે તો આપણે સરખી રીતે સમજી શકીએ. એટલે મોટો દેવ સમૂહ લઈને સ્વયં બ્રહ્માજી ભગવાન વિષ્ણુની પાસે ગયા. હવે એટલો મોટો સમૂહ આવ્યો એટલે વિષ્ણુ ભગવાન પોતાના આસનેથી ઊભા થયા. એકલ દોકલ કોઈ વ્યક્તિ ઊભા ન થાય, ઊભા થવું એ સન્માન છે, આપણો સદગુણ છે. પણ મોટો સમૂહ જ્યારે મળવા આવે છે ત્યારે 2 ડગલા સામે હાલીને તેનું સ્વાગત કરવું જોઈએ. આપણો વિવેક કહેવાય. કોઈ મોટો માણસ, ડાયો માણસ, વડીલ આવે તો ઊભા થઈને તેનું સ્વાગત આપણે સન્માન મધુર શબ્દો વડે કરીએ. તો ભગવાન વિષ્ણુ આટલો મોટો દેવ સમૂહ જોઈને ઊભા થયા છે અને સૌનો આદર કર્યો છે. અને વિષ્ણુ ભગવાને સૌનો આદર કર્યો ત્યારે બધાય દેવતાઓએ હાથ જોડીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા છે, બ્રહ્મા સહિત. અને જ્યારે દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા ત્યારે વિષ્ણુ ભગવાને પણ સૌ દેવતાઓને પ્રણામ કર્યા છે. વિષ્ણુ ભગવાન જ્યારે પ્રણામ કરતા હતા ત્યારે દેવતાઓ ફરી પાછા બંને કંધા ઝુકાવીને પ્રણામ કરવા લાગ્યા. વારંવાર પ્રણામ કરવા લાગ્યા છે. દેવતાઓને પ્રણામ કરતા જોઈને ભગવાન વિષ્ણુજી આંખો બંધ કરી દે છે. શા માટે? મહાદેવને યાદ કરવા લાગે છે. મહાદેવજી, આપે મને એકવાર કહ્યું હતું કે દેવસભામાં દેવતાઓ તમને ઝૂકીને પ્રણામ કરશે. મહાદેવ, તમારું આપેલું વરદાન આજે સાર્થક બનેલું મને દેખાય છે. બાબા, તમે કહ્યું હતું, તમારી જ્યારે મેં ભક્તિ કરી, ઉપાસના કરી ત્યારે તમે મને વચન આપ્યું હતું કે દેવસભામાં તમારું હંમેશા સન્માન રહેશે. દેવસભામાં દેવતાઓ તમને કંધાઓ ઝુકાવીને પ્રણામ કરશે. તેથી મહાદેવને યાદ કરવા લાગ્યા વિષ્ણુ ભગવાન. અને ધીરેથી ભગવાન વિષ્ણુજી પોતાના નેત્રો ખોલે છે અને સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. આવો, પધારો સત્સ્વામી, પધારો. જય સ્વામિનારાયણ. ખૂબ તાલીઓ વડે અમારા લાડકા સત્સ્વામીનું સ્વાગત કરી આવો. પધારો સ્વામી, પધારો. ખૂબ આદર, ખૂબ હૃદયથી આપનું સ્વાગત. તમારી કથા સાંભળવામાં એવી મજા પડે. આવો, પધારો. આટલું સરસ મીઠું બોલે. આવો સ્વામી, પધારો. ભગવાનનો કરાવેલો પ્રસાદ. પરમ પૂજ્ય સતશ્રી સતધામ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હૃદયના ભાવ સાથે વંદન સાથે સ્વાગત કરીએ. ખૂબ બધી તાળીઓના નાદ સાથે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સુંદર મજાની શિવકથાના ચતુર્થ દિવસે આપનું હૃદયના ભાવ સાથે હાર્દિક સ્વાગત છે. અને ઉપસ્થિત થયેલા સર્વે મહેમાનશ્રીઓ, સર્વે શ્રોતાગણો, સર્વે માનવંતા ભાવિક ભક્તોનું હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપની હાજરી એ આ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો માટે એક નવી ઉર્જા છે અને આશીર્વાદ છે. ફરીવાર તાળીઓના નાદ સાથે પરમ પૂજ્ય સતશ્રીને આપણે વધાવી લઈએ.